હું તો સાચે છે ને કંટાળી ગઈ છું આ રોટલીથી. સવારે ઉઠો રોટલી, બપોરે રોટલી, રાત્રે રોટલી, રોટલી 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 સિવાય કઈ દેખાતું જ નથી. પણ સાલું એ સમજણ નથી પડતી કે કોના મગજમાં એવું હશે કે પેલા ઘઉં લઈ આવીને એને સાફ કરો, પછી એને દળાવો, એનો લોટ બાંધો, પછી રોટલીઓ બનાવો, ઈ પણ ગોળ ગોળ, પછી એને શેકો અને પછી જ ખાઓ. એના મગજમાં એ કેમ નહીં આવ્યું હશે કે આપણે ઘઉંને પણ દાળ ભાતની જેમ કુકરમાં મૂકી દઈને સીટી વગાડી દઈએ તો ફટાફટ થઈ જાય નહીં? પકવામાં એ હલકું, ખાવામાં હલકું અને બનાવવામાં તો ઓર હલકું. પણ નહીં, નિર્દય માણસો છે, નિર્દય. આ કોના મગજ? હા, નક્કી આ કોઈ છે ને જબરી સાસુની જ મગજની બોલતા એને થાવડ તો એવી આઈડિયાઓ આ લોકોના મગજમાં આવે. નક્કી આ કોઈ સાસુનો જ આઈડિયા હશે. કેમ કે સાસુઓ તો ક્યાં ઈચ્છે કે વહુ બિચારી થોડી વાર આરામ કરે, થોડી વાર બેસે. નહીં, એ લોકોથી તો જોઈ જ ના શકાય. એ લોકોનો જ હશે, નહીં તો પછી હા બરાબર, આ વરનો જ આઈડિયા હોવો જોઈએ. કેમ કે એ લોકો બી નહીં જોઈ શકે કે બૈરું બિચારું થોડી વાર કિટી પાર્ટીમાં જાય કે મી ટાઈમ એન્જોય કરે કે બૈરા બેસીને થોડી વાર ગપ્પા મારે. નહીં, રોટલા જ બનાવો, રોટલા જ. મને તો લાગે મારો જન્મ રોટલા બનાવવા માટે જ થયો છે. हे भगवान, अगले जन्म मुझे इधर नहीं केरला में जन्म दीजो, सुना है वहां पे खाली चावल ही खाते. दया करजो प्रभु.